વડોદરાના સાવલી પંથકમાં ફાયરિંગથી ફફડાટ। પોઈચા ખાંડી ગામે આવેલા ફાર્મ હાઉસમાં અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું। ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિને હાથના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। ઈજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ડભોઈની એક યુવતી યુવક સાથે ભાગીને ફાર્મ હાઉસમાં રોકાઈ હતી। જે વાતની બાતમી મળતા યુવતીના પરિવારજનો ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા। અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા યુવતીના ભાઈના હાથમાં ગોળી વાગી હતી। અમે કાલે ગયા હતા તે એમાં એવું થયું ફાર્મ હાઉસ હતું એક ફાર્મ હાઉસ કોણ હતું એ અમને ખબર નહીં, પણ અમારા ગામનો ધરમપુરીનો એક વિશાલ કઈ નામ છે, વિશાલભાઈ રાજુભાઈ બારિયા, તેમાં એનો શેઠ આવ્યો અને બે ફાયરિંગ ઉપર કર્યો અને તે વખત અમે અમારા ફાર્મ હાઉસમાંથી નીકળી જાઓ એટલે અમે નીકળી જતા અમે ગાડીમાં બેસવા ગયા હતા। ગાડીમાં મેં પાછળ બેઠો હતો, એમાં પાછળથી ફાયરિંગ કરી દીધું। ના અમારે તો થઈ જ ગયા હતા, અમે હોદવા સારું મારી બેનને હોદવા સારું જ ગયા હતા। હા, અમને બહાર જવા કીધું હતું, અમારા ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી જાઓ એટલે અમે તે વખત બહાર નીકળી જ ગયા। અને અમે ગાડીમાં જે વખત મેં પાછળ બેઠો એકો ગાડીમાં પાછળથી તે વખતે અમે ગાડી સ્ટાર્ટ કરી ચાલ્યા જ હતા, પણ પાછળથી અમારે ફાયરિંગ કરી દીધું।